ભાવનગર સિહોરના ખરકડી ગામે યોજાયેલી દારૂની મહેફિલ બાદ સર્જાયેલી દુઃખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે। ગામમાં યુવકોએ ખુશી મનાવવા જમવાનું બનાવી દારૂની પાર્ટી કરી હતી, જે કાર ચક્રમાં ફેરવાઈ જતા ઉપેન્દ્રસિંહ નામના યુવક સહિત અત્યાર સુધીમાં 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 18 જેટલા લોકો હજુ પણ સારવાર હેઠળ છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ગૃહમંત્રી સુધી ચર્ચાઓ થતા રાજ્ય સરકાર દ્વારા એસએમસીની ટીમને ખાસ તપાસ અર્થે ભાવનગર દોડાવવામાં આવી છે। પોલીસે હાલ 4 બુટલેગરને દબોચી લીધા છે, તો બીજી તરફ ખરકડી ગામના સરપંચ અને તાલુકા પંચાયત સદસ્ય સહિતના સ્થાનિક આગેવાનોએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। ને પછી એને પાર્ટી કરી છે ને ક્યાંથી લાગે એ મને કઈ ખબર નથી, પણ આવું વસ્તુ થવી ના જોવે। આ જે દીધી વસ્તુ છે કે એને ફાંસી મુકમ જોડો। એકને એક છોકરો હતો અને બીજા માવતરને લાલચ શું હોય, મા દીકરો બે હતા, બીજી એને લાલચ શું હોય, છોકરો પાછો નહીં આવે। આ તો ગમે પૂરી પૈસા દઈને છૂટા થઈ જાય। એકદમ ગમગીન થઈ ગયેલો છે। આ ઇંગ્લિશ દારૂ ગામમાં આવ્યો, હવે એમાં કોઈ લિક્વિડ કઈ એવું આવી ગયું કે પછી આમાં કહેવાય છે કે આપણે બરવાળામાં જે બન્યું હતું એવો પ્રશ્ન આ બીજો બનેલો છે। હવે આમાં આપનું તો બીજું શું કહેવાનું હોય કે અત્યારે આમાં કોઈ આગળ જે કોઈ પીધો હોય ન પીધો, મેં બધા તપાસ કરી કે પીધો હોય તો આપણે સત્વર તાત્કાલિક તમે જાઓ દવાખાને અને તમે પાછું રિપોર્ટ કરાવી લ્યો। આમાં કોઈ શરમ રાખતા નહીં। આવું મારું ગામને કહેવાનું છે, આજુબાજુમાં મારું આ કહેવાનું થાય છે। આ મારા ગામમાં ઘટના બની, દારૂ પીવાથી આ ઘટના બની છે। ક્યાંથી આવ્યો છે, આમાં કયું કેમિકલ છે એ કોઈને ખબર નથી। આ ઘટનામાં ભાઈ ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ એનું મૃત્યુ પામ્યું છે, તો એને પણ આપણે બધાને વિનંતી કરીએ કે આ ઘટના હવે ન થવી જોઈએ, એ મારી અપીલ છે। પોલીસને કહેવાનું એટલું છે કે આ તમે આગળ લ્યો, પગલાં ભરો અને આગળ એની કાર્યવાહી કરો। એનું કહેવાનું મારું એટલું જ છે કે ગામનો સરપંચ થઈને હું એને કહું છું કે તમે આગળ કાર્યવાહી કરો અને આ બંધ કરાવો। ભાવનગર લઠ્ઠા કાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝ પાસે આ સમગ્ર મામલે પાર્ટી અંગેના પુરાવા આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ પોલીસ ભરતીમાં સિલેક્શન થયેલા વિશ્વરાજસિંહ ગોહિલે પોતાના મિત્રોને દારૂની પાર્ટી આપી હોવાનું સામે આવ્યું છે। આ જ પાર્ટી બાદ લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની માહિતી મળી રહી છે। સમગ્ર ઘટનામાં દારૂમાં મિથેનોલ ભેળવવામાં આવ્યું હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે પાર્ટીમાં દારૂ ક્યાંથી આવ્યું, તેમાં મિથેનોલ કોણે ભેળવ્યું અને આ કથિત ઝેરી દારૂ કેટલા લોકો સુધી પહોંચ્યો। પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।